લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા પોલીસને કડક સૂચનાઓ આપી હતી, જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે 40 ટીમ બનાવી આવા ફરાર આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારે પોલીસે ગુજરાતભરમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી મળીને આવા 50 આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં 1 વર્ષથી માંડીને 34 વર્ષથી ફરાર આરોપીઓનો સમાવેશ થાય છે। સાબરમતી વિસ્તારમાંથી પીસીબીની ટીમે 1080 લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે। પકડાયેલ બુટલેગર આરીફ ગાંચીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો લેવા માટે રવિ મારવાડીએ આરીફ અને વીરુને મોકલ્યા હતા, જેથી તેઓ કાર લઈને દારૂ લેવા ગયા હતા અને દારૂ લઈને આવતા જ પોલીસે આરીફને ઝડપી લીધો હતો, જ્યારે વીરુ અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે પોલીસે કાર સહિત 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદમાં એર ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મીઓ વાહન રોકીને ચેકિંગની કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે એક સ્વિફ્ટ કાર તપોવન સર્કલ તરફથી પસાર થઈ રહી હતી, જે કાર શંકાસ્પદ લાગતા પોલીસ કર્મીઓએ તેને રોકાવી હતી। ત્યારબાદ અંદર બેઠેલા શખ્સોની પૂછપરછ કરતા 4 આરોપીઓ એક વ્યક્તિનું કારમાં અપહરણ કરીને મહારાષ્ટ્રથી અમદાવાદ લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેને પગલે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી કાર કબજે કરી હતી।